નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ગામ ખાતે ગઈકાલે 29 તારીખના રાત્રિના સમય દરમિયાન દસરીબેન ભીમાભાઈ ભીલ પોતાના જે રહેણાંકનું મકાન છે એ મકાનમાં તેઓની હત્યા થઈ ગયેલી એ બાબતનો મેસેજ મળતા અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને જોયેલું તો જે બેન છે એ પોતાના ઘરમાં મરણજાનક હાલતમાં પડેલા હતા અને તેઓને માથાના ભાગમાં કોઈ બોથડ પદાર્થોથી ઈજા કરીને તેઓનું મૃત્યુ નિપજાવેલું હતું અને તેઓના જે પગ છે એ પગમાં પેનીનો ભાગ છે, ત્યાં પેનીના ભાગમાં કોઈ ધારદાર હથિયાર વડેથી તેઓના જે ચાંદીના કડા છે એ કોઈ અજાણ્યો ઈસમ લઈ ગયેલો, જે બાબતની ફરિયાદ તેઓના પુત્ર અતુલભાઈ ભીમાભાઈ ભીલે નસવાડી પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે અને હાલમાં પોલીસ, નસવાડી પોલીસ તથા એલસીબી અને જિલ્લાની વિવિધ શાખાઓ દ્વારા આ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં આરોપીઓ ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. ચાંદીના કડા કેવી રીતના કાઢવામાં આવે છે? ચાંદીના કડા જે પગ છે, પગમાં ભાગમાં જે પંજાથી નીચેનો ભાગ છે, પંજાથી ઉપરનો ભાગ, ત્યાં કોઈ ધારદાર હથિયાર વડે બંને પગ કાપીને ચાંદીના કડા લઈ ગઈ છે. સાહેબ, બીજી વાત છે કે તમે કોલ ડિટેલ ને બધું કલેક્ટ કરીને કેટલા મોબાઈલ એક્ટિવ હતા અને તપાસ થઈ શું છે? એ બાબતે હાલમાં કાર્યવાહી ચાલુ છે. મારી મધર 28 તારીખે રાત્રે હું 10 વાગે જોઈ હતી અને એ 10 વાગ્યા પછી હું બીજે દિવસે સવારમાં કામ ઉપર જતો રહ્યો અને પછી રાત્રે આવ્યો મેં એટલે જોયું તો અહીં બેસવા ગયો અને ત્યાંથી આવ્યો મેં. પછી જયસ્વાલની 3 બહીઓ આવી અને મને કીધું કે તારી મમ્મી સવારથી બહાર નીકળી નથી તો જરા તપાસ કરો. એટલે હું મારા મોટા છોકરાને તપાસ કરવા મોકલ્યો એટલે મોટો છોકરો જોયું એટલે કે કલાક કાઢી લીધા છે અને પગ કાપી નાખ્યા છે એવું મને કીધું. એટલે હું અંદર જોવા બેઠો. તેણે મને એવું કીધું કે કલાક કપાઈ ગયા એમ. પછી મેં જોયું એટલે કલાક હતા જ નહીં અને પગ કપાઈ ગયા હતા અને પછી પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી ત્યાં અને મને લઈ ગયા કે એફઆઈઆર લખાવવાની છે અને પછી સરકારી દવાખાને ડેડ બોડીને પહોંચતી કરીને હવે પીએમ કરવાની વાત કરી છે મને. તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે આ આરોપીને જલ્દીથી ધરપકડ કરે અને અમે પછી પીએમની ડેડ બોડી ઉઠાવીશું. આરોપીને કડક સજા મળે એવી અમારી માંગ છે.